જય માતાજી. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે મુંબઈનો ફેમસ એવો તવા પુલાવ બનાવીશું. આ તવા પુલાવ એકદમ સરળ રીતે અને ઝડપથી બની જાય છે. આ તવા પુલાવનો ટેસ્ટ બહાર લારી પર મળતા તવા પુલાવ જેવો જ હોય છે. તો ચાલો તવા પુલાવ બનાવવા માટેની તૈયારી કરીએ. એ માટે આપણે એક મોટું વાસણ લઈશું. એમાં 3 ગ્લાસ પાણી લઈશું. પાણી ગરમ થઈ જાય એટલે આપણે તવા પુલાવમાં ભાતનો કલર પીળો હોય છે, એ માટે આપણે ચપટી હળદર એડ કરીશું, 1 ચમચી તેલ એડ કરીશું અને વટાણા પણ આપણે ભાત જોડે બાફવા મૂકી દઈશું. તો હવે આપણે ભાત એડ કરી લઈશું અને ભાતને બફાતા 20થી 25 મિનિટ થાય છે. તો 20 મિનિટ પછી આપણા ભાત કૂક થઈ ગયા છે. તો એને ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે તવો લઈશું, એમાં 4 ચમચી તેલ લઈશું, બટર લઈશું. ગરમ થઈ જાય એટલે એમાં જીરું એડ કરીશું, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. એને 3થી 4 મિનિટ તેલમાં કૂક કરીશું. ત્યારબાદ આપણે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીને તેને 3થી 4 મિનિટ કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે બાકીના વેજીટેબલ એડ કરીશું, જેમાં કોબીજ, કેપ્સિકમ, ગાજર, બીટ અને ટામેટાં એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં મીઠું એડ કરીને તેને 5થી 8 મિનિટ આપણે કૂક થવા દઈશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણે. હવે આપણા શાકભાજી થોડા કૂક થઈ ગયા છે, માટે એમાં અડધો ગ્લાસ પાણી આપણે એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે લાલ મરચાંની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી તીખું લાલ મરચું એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને 2 ચમચી ધાણા જીરું એડ કરીને તેને બરાબર મિક્સ કરીને આપણે કૂક થવા દઈશું. પાણીનો બધો ભાગ શોષાઈ જાય ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી પુલાવ ગરમ મસાલો એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણા શાકભાજીને મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયા છે, માટે એમાં આપણે બફાઈ ગયેલા ભાત એડ કરીશું. ભાત થોડા એડ કરીને આપણે ધીમે ધીમે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણો ગરમા ગરમ તવા પુલાવ. જો તમને આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.